ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું હિંગનો પાવડર ઘરે. તો એના હારું આપણે આ કાળી હિંગ આવે એ લીધી છે. તો આ મેં 1.5 કિલો લીધી છે. તો હું દર વર્ષે લગભગ કિલો હિંગ આખી વર્ષની ભેગી જ ઘરે બનાવું છું, દરું છું એમ. તો તમને આ રીતની હિંગ માર્કેટમાં મસાલાવાળાની ગમે ત્યાં મળી જાય. આ તમને લગભગ 1000ની કિલો મળશે માર્કેટમાં. મસાલાવાળાને ત્યાં જે મસાલા પીસતા હોય એ લોકોને ત્યાં તમને મળી જાય. કાળી આવે છે અને આમાં પીળી પણ આવે છે. તો કોઈ પણ તમે હિંગ લઈ શકો જે તમને ફાવે. આની ફ્લેવર થોડીક સ્ટ્રોંગ વધારે હોય, કાળી હોય એની. અને આ હિંગ તમે બહારથી પીસેલી તૈયાર લેવા જાઓ તો તમને 3000 થી 4000 રૂપિયે કિલો પડશે. આટલી નાની ડબ્બી લેવા જાઓ તો એ તમને 75-80 રૂપિયાની પડશે. તો આ રીતે ઘરે તમે હિંગ બનાવીને પાવડર બનાવીને રાખી શકો એમ. તો હું તો દર વર્ષે ઘરે જ હિંગ બનાવું છું. તો એમાં શું છે કે આ મોટા આ રીતના ગાંગડા હોય તો તમે ડાયરેક્ટ આને મિક્સરમાં ન પીસી શકો. તેને આપણે થોડુંક અધકચરી વાટી લેવાની આ રીતે આમાં. તો વર્ષમાં એકવાર મહેનત કરવી પડે થોડીક મસાલા માટે. તો આ રીતે થોડાક ટુકડા કરી લેવાના. જો આ મેં ટુકડા કરેલા જ છે એ રીતના એમ. પછી એને પીસવાની, ડાયરેક્ટ આખી આવડી નહીં પીસવાની એમ, નકર આપણે મિક્સરની ચકરી ખરાબ થઈ જાય એમ. તો આ રીતની આપણે કરી લેવાની. પછી એને આપણે મિક્સર જારમાં, તો પહેલાં આપણે આ રીતની મોટી જાર છે એમાં પીસવાની, એટલે અધકચરી પીસાઈ જાય. પછી એને આપણે નાની જારમાં પીસવાની આ રીતે. તો ઘરમાં કોઈ છોકરાઓને બેહાડી દેવાના, આ રીતના ટુકડા કરી દઈએ. તો આને આપણે પહેલાં પીસી લેવું. તો આને આપણે પીસી લીધી છે આ રીતની. તો હવે આ રીતના ટુકડા કરી નાખશો એટલે એને પીસતા વાર નહીં લાગે. આ રીતની થઈ ગઈ, થોડીક દરદરી છે. તો આને પછી આપણે નાની જારમાં પીસશું આમાં, એટલે એમાં ઝીણો પાવડર થાય. હવે આમાં પીસી લેવું. એવું લાગે કે આખો ગાંગડો છે તો બીજી વાર પીસવામાં નાખી દેવાનો. હવે આમાં પીસી લેવું. તો આને આપણે પીસી લીધી છે. તો આ રીતનો એકદમ ઝીણો પાવડર થઈ જશે. તો આને આપણે કાઢી લેવું. કોઈ પણ એક આ રીતનું પોળું વાસણ હોય એમાં, કેમ કે આપણે એને પીસી હોય એટલે થોડીક ગરમ હોય, એટલે થોડીક એને ઠંડી કરીને પછી જ એને આપણે ભરવાની એમ. તો આ રીતે આપણે બીજી પીસી લેવું. તો આને પીસવાની આપણે જેમ મેં પહેલાં કીધું એમ પહેલાં આને આ મોટી જારમાં પીસવાનું. તો 2 વાર તો મેં પીસી લીધું આ રીતની. તો આને ફેરવતા ફેરવતા પીસવાનું. લગાતાર મિક્સર ચાલુ નહીં રાખવાનું, નકર આ આપણે મિક્સરની ચકરી ભરી જાય એમ. તો આ રીતે એક મિનિટથી વધારે વાર આને ચાલુ નહીં રાખવાનું, લગાતાર મિક્સરને ફેરવતું રહેવાનું એમ. ઘડીક વચ્ચે વચ્ચે બંધ કરી દેવાનું એને. તો આને આ રીતની આપણે મોટી જારમાં બધી પીસી લીધી. તો હવે નાની જારમાં પીસવાની. તો આમાં પીસીને આપણે આમાં રાખીશ. તો બધી આવા હવે આમાં પીસી લેવું આ બધી. એટલે એમાંય એ જ રીતે પીસવાનું એમ. તો આને આપણે બધી પીસી લીધી છે આ રીતની. તો આને તમારે કોઈ પણ કાચની જારમાં ભરીને રાખવાની અને રેગ્યુલર વાપરવા માટે કોઈ પણ નાની ડબ્બી ભરવાની, કેમ કે પાણીનો ભાગ એમાં અડવો ન જોઈએ આપણે. આને આખું વરસ સાચવવાની છે. તો આને આપણે ભરી લેવું. તો આ રીતની કોઈ પણ કાચની એક જાર લઈને એમાં ભરી લેવાની. તો પીસીને તરત થોડીક વાર એને આ રીતે થાળીમાં રાખવાની પોળી કરીને, એટલે જે ગરમ હોય તો થોડીક ઠંડી થઈ જાય એમ. તો આને આપણે થોડીક વાર રાખી દીધી હતી ને હવે ભરી લેવું. અને આ 1.5 કિલો હું લઈ આવી હતી, 1 કિલોમાં ઓછી છે. તો
તો બધી આમાં ભરી લઉં. તો બધી આપણે હિંગ આમાં ભરી લીધીશ. તો આ રાખવાની આપણે, અને આ ડેઈલી માટે. તો ડેઈલી માટે વાપરી એમાં ઓછી જ કાઢવાની હંમેશા, કેમ કે આટલી હિંગ તો ઘણો ટાઈમ હાલે. આપણે આમાં થોડીક જ નાખવાની હોય વઘારમાં ને એમાં. અને આ રીતે અલગ થોડીક ભરી લીધી છે એમ. તો આખું વરસ આટલી હિંગ હાલે એમ. તો તૈયાર છે આપણો હિંગનો પાવડર ઘરે હિંગ બનાવવાની એમ. તો જો તમને મારો આ વિડીયો કે રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ઘરે પીસેલી હિંગ.